રોટલી ખાવાથી વજન વધે કે પછી ભાત એટલે કે ચોખા ખાવાથી વજન વધે? હવે મારી જેમ તમને પણ આ પ્રશ્ન સતાવતો છે. હવે અત્યારે જેવી પ્રમાણની આપણી લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે લગભગ લોકોમાં વજન વધવાની જે સમસ્યા છે એ ઘણી વધતી જાય છે અને આને જ કારણે ઘણા લોકો અલગ અલગ ડાયટ વાપરે છે અને અલગ અલગ જે વસ્તુઓ છે એ ખાય છે અને ઘણા લોકો એવા હોય છે જે જમવાનું જ છોડી દેતા હોય છે કારણ કે ઘણા લોકો એવું કહે છે કે રોટલી ખાવાથી વજન વધે અને ઘણા લોકો એવું કહે છે કે ચોખા ખાવાથી વજન વધે છે. હવે આ બંનેમાંથી સાચું શું છે અને વજન ઘટાડવા માટે આપણે શું ન ખાવું જોઈએ એ જાણવા માટે આ વિડીયો તમે આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે તમે સામાન્ય રીતે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે રોટલી ખાવાથી તમારો જે વજન છે એ વધતો જાય છે અને જો આપણે ફેક્ટની વાત કરીએ તો એક પ્રમાણે આ વાત સાચી પણ છે કે જો તમે વધારે પડતી રોટલી ખાઓ છો તો આગળ જતા તમારો વજન વધી શકે છે. આ વાત તો જાણીતી જ છે કે રોટલીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ જે છે એ વધારે પ્રમાણમાં હોય છે અને આને જ કારણે રોટલી વધારે ખાવાથી આપણા શરીરમાં ચરબી જે છે એ વધારે ને વધારે સંગ્રહિત થાય છે અને આને જ કારણે તમારું વજન પણ વધે છે. તો પ્રશ્ન એ થાય કે શું આપણે વજન ઘટાડવા માટે રોટલી ખાવાનું છોડી દેવું જોઈએ? તો તેનો જવાબ છે ના. હવે જે લોકો રોટલી ખાય છે અને તે રોટલી ખાધા પછી આખા દિવસમાં કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો તેનું વજન જે છે આગળ જતા વધી શકે છે. અને જો તમે રોટલી ખાઓ છો અને તમે આખા દિવસમાં પૂરતી શારીરિક પ્રવૃત્તિ કરો છો તો તમારો રોટલી ખાવાથી વજન નહીં વધે. હવે પ્રશ્ન એ થાય કે આપણો વજન ન વધે એટલા માટે આપણે આખા દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? તો તેનો જવાબ છે કે તમારે આખા દિવસમાં વજન ન વધે એ માટે 2 થી 3 રોટલી ખાવી જોઈએ. અને જો તમે આખા દિવસમાં વધારે ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો તમે વધારે પણ રોટલી ખાઈ શકો છો. ટૂંકમાં જો તમારે રોટલી ખાવાથી વજન નથી વધારવું તો તમારે રોટલી ખાઈને તમારે પૂરતા પ્રમાણમાં જે શારીરિક પ્રવૃત્તિ છે એ કરવાની રહેશે. અને આ સિવાય જો તમને ઘઉંના લોટની રોટલી નથી ખાવી તો તમે બીજા અન્ય મલ્ટીગ્રેન્સ જે છે એ પણ તેના ઘઉંના લોટમાં ઉમેરીને તેની રોટલી બનાવીને ખાઈ શકો છો. અને આમ કરવાથી તમારું જે વજન છે એ આખા જીવનભર કંટ્રોલમાં રહી શકે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે શું ભાત ખાવાથી આપણું વજન વધી શકે છે? હવે તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે જો તમે આખા દિવસમાં વધારે પ્રમાણમાં ભાત ખાઓ છો તો આગળ જતા જે તમારા શરીરમાં છે એ ચરબીનું પ્રમાણ વધી શકે છે અને આને જ કારણે તમને શરીરમાં બીજી ઘણી બીમારી પણ થઈ શકે છે. હવે આ સાંભળીને પાતળા લોકો હશે એમને સીધો એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તેઓ ભાત ખાશે તો આગળ જતા તેમના શરીરમાં ચરબી વધી જશે અને તેમનું વજન પણ વધી જશે? તો તેનો જવાબ છે હા. જો તમે આખા દિવસમાં વધારે પડતા ભાતનું સેવન કરો છો એટલે કે વધારે પડતા ચોખા ખાઓ છો તો આગળ જતા તમારો જે વજન છે વધી શકે છે કારણ કે આ જે ભાત છે એમાં કેલેરી વધારે હોય છે અને આરામથી આ જે ભાત છે થોડા સમયમાં પચી જતા હોય છે અને જે આને જ કારણે તમને આગળ જતા તુરંત જ ભૂખ લાગી જતી હોય છે. એટલા માટે જે લોકો જમવામાં ભાતનું સેવન કરે છે એમને તુરંત જ ભૂખ લાગી જતી હોય છે અને સાંજે તે પોતાની ભૂખ મટાડવા માટે તેઓ બીજો નાસ્તો પણ કરે છે. આટલા જ માટે તેમનું જે વજન છે એ વધવા લાગે છે. સામાન્ય રીતે જો તમારે વજન ઘટાડવું છે તો તમારે રોટલીની સાથે સાથે ભાતનું પણ સેવન કરી શકો છો પરંતુ આ બંનેનું સેવન તમારે માપમાં કરવાનું હોય છે અને ખાસ ધ્યાન રાખજો કે તમે આ રોટલી અને ભાતનું સેવન એક સાથે ન કરવું જોઈએ. આ બંનેમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ જે છે એ વધારે પ્રમાણમાં હોય છે સાથે જ એનામાં ફાઈબર પણ હોય છે. આના જ કારણે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે. આને જ કારણે તમે બપોરે રોટલી ખાઈ શકો છો અને રાત્રે ભાત ખાઈ શકો છો અથવા તો બપોરે ભાત ખાઈ શકો છો અને રાત્રે રોટલી ખાઈ શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે આ બંનેનું સેવન કર્યા પછી તમારે પૂરતા પ્રમાણમાં ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે. જો તમે બેઠાડું જીવન જીવો છો તો આને કારણે તમારો વજન વધે છે અને તમે બીમાર પણ પડી શકો છો. હવે બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.